અરે દામિની તું? દેવાંગ, હા ઓફકોર્સ, આપણે કોલેજમાં સાથે હતા, સાથે ડ્રામા પણ કર્યો હતો. હા. કેમ છે તું અને શું કરે છે આજકાલ? અરે બસ એકદમ મજામાં છું. મારો ડ્રામા ચાલી રહ્યું છે અહીંયા અને ફિલ્મની શૂટિંગ પણ ચાલી રહી છે, એટલા માટે જ અહીંયા આવ્યો છું. સારું કહેવાય ને. તે જે કોલેજમાં કહ્યું હતું ને એ કરીને બતાવ્યું ખરું. હા. તને ડ્રામાનો શોખ હતો, એક્ટિંગ કરવાનો શોખ હતો. હું જોઉં છું તારા વિડીયોઝ. હા, હમણાં તો મારી ઓફિસ પણ હું શરૂ કરી રહ્યો છું. ટૂંક સમયમાં અહીંયા શિફ્ટ થવાનો છું. તું અહીંયા જ રહે છે કે શું? હા, અહીંયા પાછળ પેલી શેરી છે ને ત્યાં. સારું કહેવાય. દામિની, એક વાત કરવી હતી. હા હા, બોલ ને. જો હું તને કોલેજ સમયથી પ્રેમ કરતો હતો અને હજી એ પ્રેમ કરું છું. મારા લગ્ન નથી થયા એટલે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આઈ લવ યુ. પાગલ થઈ ગયો છે? દેખાતું નથી મારા લગ્ન થઈ ગયા છે? અરે તું પણ છે ને, આ મારી ફિલ્મનો ડાયલોગ છે જે હું તારી સાથે રિહર્સલ કરી રહ્યો હતો. બાકી તારા માથા ઉપરનું સિંદૂર, આ તારા ગળાનું મંગળસૂત્ર, આ બધું જોઈને મને અણસાર આવી ગયો હતો કે તારા લગ્ન થઈ ચૂક્યા છે. શું તું પણ, તને છે ને પહેલાની જેમ હજુ પણ કાંઈ ખબર નથી પડતી. ક્યારે મજાક કરવી હોય ને ક્યારે સિરિયસ થવું. આઈ એમ સોરી, ખાલી ખોટાનો લાફો મારી દીધો ને મેં. અરે કંઈ વાંધો નહીં. હા હા, બધું જ બરાબર છે. તે લગ્ન કર્યા કે નહીં? નહીં, મારા લગ્ન બાકી છે. સારું, તો હવે જલ્દીથી કોઈ સારી છોકરી ગોતી અને લગ્ન કરી લે. આમ જ કુંવારો રહેવાનો છે કે શું? અરે ના ના, તારી જેવી કોઈ મળી જાય તો વિચાર છે હજી પણ મારો. શું બકવાસ કરે છે તું? છે ને આ તારી મજાકવાળી ટેવ ક્યારેય નહીં છોડે. હું છે ને તને મારો ફ્રેન્ડ માનું છું. હું પણ તને મારી ફ્રેન્ડ જ માનું છું અને એટલા માટે તો તારી સાથે દિલ ખોલીને મસ્તી કરી શકું છું. કેટલા વાગ્યા? ત્યારે તો સાંજના 6 વાગવા આવ્યા છે. 6 વાગી ગયા. મારે ઘરે જવું પડશે. મારા સાસુ છે ને મારી વેઇટ કરતા છે. મારી બહુ ચિંતા કરે. આપણે પછી મળીએ. હા ઠીક છે, મળીએ છીએ પછી. એક કામ કરજે, મારી ફેસબુક આઈડી છે એમાં તું મેસેજ કરી દેજે, હું તને કોન્ટેક્ટ નંબર શેર કરીશ. બિલકુલ. બાય. ચાલ બાય. દામિની, દામિની. હા બોલો. હું આ ઓફિસ ગયો હતો અને ઓફિસથી આવ્યો ત્યારે ક્યાં હતા તમે? હા, આખા ઘરની જવાબદારી મારા માથે છે એટલે ઘરની બહારના કામ હોય ને એ પણ મારે કરવાના હોય. હા, તમે ઓફિસથી આવ્યા ત્યારે હું પપ્પાના ઘરે ગઈ હતી. પપ્પાના ઘરે શું કામ હતું? એમની તબિયત નથી સારી, બોલાવી હતી મને થોડો સમય. એમની સાથે સમય પસાર કરું તો એમને સારું લાગે. હા 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 હા. તો હવે કેવી છે તબિયત પપ્પાની? સારી છે. કેમ કે તમને તો એવો સમય નથી કે તમે મારા પપ્પાને મળો, એમને ફોન કરો, એમને તબિયત પૂછી શકો. હું લગ્ન કરીને આવી પછી ક્યારે પપ્પાને ફોન કરીને પૂછ્યું પણ છે કે જય શ્રી કૃષ્ણ પપ્પા, તમે કેમ છો? કેવું છે કે મારે ઘર ચલાવવાનું છે, હે ને? તો કમાવા પણ જવું પડે ને, પૈસા. તમે દુનિયાને એક એવા હસબન્ડ નથી કે જે ઘર ચલાવી રહ્યા છો. પુરુષની માથે ઘર ચલાવવાની જવાબદારી હોય જ છે ને, તો તમે કઈ નવાઈ નથી કરી રહ્યા. હા, તો નવાઈ તો તારા બાપાએ નથી કરી. એને ક્યાં પૈસા આપીને ઊંધા વળી ગયા છે? શેના પૈસા? શેના પૈસા એટલે? હે? જે વ્યવહાર પ્રમાણે જે પૈસા આપવા પડે એ એમણે નથી આપ્યા. અને કયા વ્યવહારની વાત કરો છો તમે? હું તને લગ્ન કરીને મારા ઘરે લાવ્યો એના. લગ્ન કરીને લાવ્યા છો, ખરીદીને નથી લાવ્યા કે એના પૈસા આપવાના હોય? વ્યવહાર પ્રમાણે કરિયાવર જે આપવું પડે એ તો આપ્યું નથી. કરિયાવર? જેટલો કરિયાવર દેવાનો આવે ને એ બધો કરિયાવર મારા પપ્પાએ આપ્યો જ છે. પછી શેના પૈસાની વાત કરો છો? એક મિનિટ. હા બોલો, તમે બોલો. અને લગ્ન થઈ ગયા ને પછી કોઈ પૈસાનો વ્યવહાર નથી હોતો. એક મિનિટ. પણ જ્યારે લગ્ન થયા ત્યારે જે વ્યવહાર થયો ને એ અધૂરો છે. આ તારો બાપુ જેટલો પૈસાવાળો છે એ પ્રમાણે ગાડા ભરી ભરીને કરિયાવર આવવો જોઈએ.
કેવી વાત કરો છો તમે? મારો બાપ છે ને કોઈ દેશનો રાજા નથી કે તમે કહો ને એટલે તરત સીધા અહીંયા પૈસા મોકલાવે કે સોના ચાંદી મોકલાવે. મારા પપ્પા છે ને એક સાધારણ માણસ છે. એમનાથી જેટલું બનતું હતું ને એ બધું એમને કર્યું છે. જેટલા પૈસા અપાતા હતા, જેટલો કરિયર અપાતો હતો ને એમને આપ્યો છે. વધારે જોતા હોય ને તો એમાં હું કાંઈ ના કરી શકું. અને એમ પણ મારા પપ્પા તમને ગમે એટલું આપે. હા, તમારી પૈસાની ભૂખ ક્યારે મટવાની નથી. એક મિનિટ, અત્યારે તું તારા બાપાના ઘરે ગઈ હતી, હે? તો શું લાવી? આટલું કાંઈ કે લુખા ભિખારીની જેમ મોકલી દીધી? લુખ્ખા તો તમે લોકો છો. જ્યારે જોવો ને ત્યારે બસ એક જ વાત તમારા મોઢા ઉપર હોય, પૈસા પૈસા ને પૈસા. પૈસાને ક્યાં લઈને જાવું છે? પત્યું તમારું. શું કામ હતું અહીંયા? પૂછવા આવ્યા હતા ને કે હું ક્યાં હતી? તો કહી દીધું ને પપ્પાના ઘરે ગઈ હતી ને મારા પપ્પાએ કાંઈ નથી આપ્યું. હવે પત્યું હોય ને તો જાઓ, બીજા 10 કામ છે મારા. પછી એ વાત ઉપર પણ મારે સાંભળવું પડશે. તે ઘરનું કોઈ કામ નથી કર્યું. મને કેમ ખબર પડે કે તું તારા બાપાના જ ઘરે ગઈ હતી? ખોટું પણ બોલતી હોય, હે ને? તો જાઓ, ફોન કરીને પૂછી લો મારા બાપાને. અને મહેરબાની કરીને હવે મને કામ કરવા દ્યો. હા, તો મહેરબાની કરીને આ બધું કરો. હવે બાપાના ઘરે જ્યારે બીજી વાર જાવ ને ત્યારે કંઈક સોનાની વસ્તુ લેતા આવજો. આ ભિખારીની જેમ, ભીખ મંગાની જેમ આમ ખાલી હાથે ન દોડાવતા, હે ને? હા. બા, આ દામિની ગઈ હતી તો કઈ લાવી કે નહીં? કાંઈ નથી લાવી, ખાલી હાથે આવી. શું કરીશું? ખિસ્સા ખાલી થઈ જાવે તો. લાવો મને પૈસા આપો, મારે બજાર જવું છે. હજી ઈ જ વાત કરવી છે. હું બાને ઈ જ વાત કરતો હતો. દામિની એની પિયર ગઈ હતી તો કઈ લાવી કે નહીં? અરે દામિની પિયર ગઈ ને તો જેવી ખાલી હાથે ગઈ હતી એવી ખાલી હાથે આવી. આ લુખ્ખા ખાનદાનની દીકરીને લઈ આવ્યા છો તો હવે મળે શું? હવે તમે મને રૂપિયા આપો ને મારે બજાર જવાનું મોડું થાય છે. રીચા, નરેશ, એક મસ્ત પ્લાન છે, લે હા, મારા બોલ. મગજમાં આવ્યો છે. બોલો બોલો. એ દેવેનને એમ કહો ને કે એ દામિની હારે કેવડાવે કે એને બિઝનેસ કરવો છે અને એમાં બહુ બધો નફો છે, પણ એ બિઝનેસ કરવા માટે છે ને આપણે 10 લાખ રોકવા પડે. જો એ 10 લાખ આપે ને તો એમાંથી જો ઘણું બધું કામ નીકળી જશે. બા, હવે દીકરી ગઈ, લુખ્ખાએ પોતાની દીકરીને કાંઈ આપ્યું નહીં. તમે વિચાર તો કરો, માણસ સોનું ન આપે તો રૂપિયાની થોકડી તો આપે ને, પણ નહીં, એ પણ નહીં આપ્યું. અને તમે 10 લાખની વાત કરો છો. આ તમારો પ્લાન ફેલ છે બા, એ ના રીચા, ફેલ છે કીધું ને. એક સાંભળ, આ નરેશ કહે છે કે એ બહુ પૈસા વાળો છે તો એ બિઝનેસ ના નામે તો દેશે. બા, પૈસા વાળો છે પણ 1-1 રૂપિયાની ગણતરી વાળો છે. શાંતિ રાખો ને તમે. એનામાં છે ને રૂપિયાવાળો છે ને અક્કલ છે, સમજાય? એ બિઝનેસ કયો કરવો, શું કરવું, કેવી રીતે કરવો, એ બધું પૂછશે ને. આપણને તો આપણા કાંઈ ઠેકાણા નથી તો એ થોડો રૂપિયા આપે? નરેશ, આપણે ક્યાં વાત કરવી છે? અરે આપણે ક્યાં એવું બધું કેવું, પણ વાત નાખવામાં હું જાય છે? હા, બહુ તો તે- ઈ દેવેનને 4 સવાલ પૂછશે કે કયો ધંધો છે ને શું છે ને. તારે ને મારે ક્યાં લેવા જાવું છે? હા હા બા, આ તમારી વાત પર વિચાર કરીશું. હા, ઈ હવે કાંઈક વિચાર. હમણાં હવે મને વિચારવા દો કાંઈ. મને વિચારવા દે. મારે તો આ કાંડું ખાવાનું શું છે? આમાં કાંઈક લક્કી બક્કી કાંઈક લાવી હોત ને તો કાંઈક લક્કી પહેરે હું. બોલો, શું થયું? તમારો ચાનો સમય થઈ ગયો કે નાસ્તાનો? ઘડિયાળ જોઈને કામ કરતી હોય તો બધી ખબર પડે ને કે ચાનો સમય થયો કે નાસ્તાનો. પણ એમાં એવું છે ને કે મને એવું લાગે છે કે તમે ઊંધા જન્મ્યા છો. જ્યારે ચા પીવાની હોય ને ત્યારે તમારે જમવું હોય છે અને જમવાના સમયે તમારે ચા પીવી છે. તને એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહી છે? આ તારું મોઢું ખોલે છે તો કાયમ તારા મોઢામાંથી કાંટા જ કેમ નીકળે છે? આ બધું તમારી દેન છે મમ્મી. તમારી પાસેથી આ બધું શીખી છું. અચ્છા, અને તારા બાપની પાસેથી શું શીખીને આવી હતી? મારા બાપ પાસેથી હું સારા સંસ્કાર શીખીને આવી હતી. પણ આ ઘરમાં સંસ્કારનું તો કોઈ મહત્વ જ નથી ને. આ ઘરમાં તો પૈસો જ પરમેશ્વર છે. હા તો હોય જ ને, લુખ્ખા જેવા બાપની લુખ્ખી દીકરી. અને તમે લોકો કેવા છો? 1760 વાર ના પાડી કે મારા બાપ વિશે કંઈ ના બોલશો, ના બોલશો. તમારે જે કહેવું હોય ને તમે મને કહી દો. મારા બાપને શું કામ વચ્ચે લાવો છો? અરે તારો બાપ બહુ મોટી મોટી વાતો કરતો તો લગ્ન પહેલા. હું તો મારી દીકરીને મારી યથાશક્તિ બધું જ આપીશ. શું આપ્યું તારા બાપે? તો એમની યથાશક્તિ પ્રમાણે બધું જ આપ્યું છે. અને મોટી મોટી વાત તો તમે પણ કરતા હતા. બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરી હતી ને કે તમારી દીકરીને અમે આમ રાખીશું. તમારો દીકરો એ તો બહુ કહેતો હતો ને
કે તને તો હું રાણી બનાવીને રાખીશ. મને નહોતી ખબર કે નોકરાણી બનાવવાની વાત થઈ રહી હતી. ના ના, મારો દીકરો તને રાણી જ બનાવત. જો તે એને રાજા બનાવ્યો હોત તો તે મારા દીકરાની હાલત ભિખારી જેવી કરી નાખી, પછી મારો દીકરો તને કઈ રીતે રાણી બનાવે? માણસને છે ને પોતાના કર્મોને આધીન વસ્તુઓ મળે છે, એમાં મારો કોઈ વાંક નથી. તારી એકદમ 100% વાત સાચી. ખરાબ કર્મ જ કર્યા હશે એટલે જ આટલું ખરાબ ફળ મળ્યું અમને. પણ જો આ કાન છે ને એ ખુલ્લા રાખીને સાંભળી લે. મારા દેવેનને બિઝનેસ કરવો છે. તો કરે ને, હું ક્યાં ના પાડું છું? મેં કાંઈ એમને આડા હાથ તો નથી રાખ્યા ને કે ના ના દેવેન તમે બિઝનેસ ના કરતા. ભલે કરે. હા કરશે, પણ જ્યારે તું તારા બાપના ઘરે જઈને તારા બાપને કહીશ ને કે 10 લાખ રૂપિયા આપો, ત્યારે એ બિઝનેસ કરશે. મમ્મી, બિઝનેસ કોને કરવો છે? દેવેનને. દેવેનને કરવો છે ને, તો એ બિઝનેસમાંથી ફાયદો કોને થશે? અચ્છા, એટલે તું અમને ફાયદા નુકસાન પૂછીશ પછી જણાવીશ. ઓ ડફોડ, તને એટલી અકલ મમ્મી! છે કે નહીં? હા, કે નુકસાન કે ફાયદો વરનો ક્યાં અને કેવી રીતે થતું ને એ જોવું પડે. અને તું શું અમને શીખવાડતી? બિઝનેસ કોનો છે, નફો કોને થશે, આમ કોને થશે? તને કીધું ને તારા બાપના ઘરે જઈને 10 લાખ રૂપિયા લઈ આવજે એટલે લઈ આવજે. મારો બાપ છે ને તમારો કોઈનો નોકર નથી કે તમે જ્યારે કહો ને ત્યારે તમને પૈસા આપી દે. કોઈ એટીએમ કાર્ડ કે બેંક નથી. હા હા, એ તો દેખાઈ જ ગયું ને. નથી એટીએમ કાર્ડ કે નથી કોઈ બેંક. જો એવું હોત તો અત્યાર સુધી અમારે ત્યાં રૂપિયાનો ઢગલો ન થઈ ગયો હોત. આ 2 તોલા સોનામાં અને 2 જોડી કપડામાં દીકરીને વિદાય ના આપી હોત. અમે તો સારું ઘર સમજીને દીકરી લેવા આવ્યા હતા, પણ અમને ક્યાં ખબર હતી કે જે સૂટ બૂટમાં દેખાય છે અંદર તો ભિખારી બેઠો છે. સાચી વાત છે. મારા બાપને પણ નહોતી ખબર કે હું મારી દીકરીને જે ઘરમાં દઈ રહી છું ને, મારા દીકરીના સંસ્કારનું કોઈ મહત્વ જ નથી. બસ મહત્વ છે એ તો ફક્ત ને ફક્ત પૈસા. ને બીજી વાત, મારો બાપ તમને 1 રૂપિયો નહીં આપે. તમારે જે કરવું હોય ને કરી લેજો. અને હવે પત્યું હોય તો જાઓ, મારે કામ છે. આ જીભડો છે ને મારી આગળ નહીં ચલાવતી, નહીં તો યાદ રાખજે જેમ તારી દશા કરી છે ને એવી કદાચ અમે તારા બાપની દશા ન કરી દઈએ. તમારી પાસેથી આ જ આશા હતી, પણ તમારાથી થાય ને એ કરી લેવું. કોઈના બાપથી નથી બીતી. ઓહ, કોઈના બાપથી નથી બીતી. મારા દીકરાથી તો ડરવું જ પડશે. દેવેનને જઈને કહું, બહુ જીભડો ચાલે છે ને. દેવેન, દેવેન જાગ, મારે તારી સાથે વાત કરવી છે. હું છે મમ્મી, થોડીક વાર ઉભા થયા. અરે સુવાનું છોડ, તું ઉઠ, નહીંતર આપણા બધાની ઊંઘ હરામ થઈ જશે. અરે હું છે એક્ઝેક્ટલી કહીશ તું? ઊભો થા તો વાત કરું. ઊભો થા. બોલો. આ આળસને છે ને ખંખેરી નાખ, નહીંતર જિંદગી છે ને તારી આ આળસ ભરી જ રહી જશે. હવે બીજી બધી સલાહ દીધા વગર જે કહેવાનું છે બોલો ને. તને તો સલાહ આપવી પણ બેકાર છે ને બેટા, કારણ કે તું તો ઘરમાં નમૂનો જેવો લઈ આવ્યો છે. સવાર સાંજ બપોર સલાહ એ જ અમને આપતી જાય છે, પછી અમારે તને આપવાની રહે છે. આખી જિંદગી તારા બાપે કંઈ ના કર્યું, તુંય કંઈ નહીં કરે અને હુંય કંઈ નહીં કરું, અને તારી આવનારી પેઢી કંઈ નહીં કરે. અને હું ગમે તે બોલ બોલ કરો છો, કેવા શું આવ્યા તઈ કેશો? મારી ઊંઘ બગાડી. હવે ઊંઘમાંથી જગને ઊંઘ બગાડી કરતો. તને ખબર છે બેટા, હું હમણાં દામિનીને સમજાવવા ગઈ કે દામિની બેટા, તારા પપ્પાના ઘરે જા અને 10 લાખ રૂપિયા લઈ આવ. મારા દીકરાને બિઝનેસ કરવો છે. તો શું તો? બિઝનેસ કરવો છે? કરીશ ને. હા તો બિઝનેસ તો કરીશ જ ને. તો 10 લાખ રૂપિયાનું હું કીધું? કાંઈ નહીં. મને કે મારા બાપ પાસે કંઈ બેંક અને એટીએમ કાર્ડ નથી પડ્યા કે એ તમને કાઢીને આપે. તું વિચાર તો કર, એ વ્યક્તિ ડાયરેક્ટ મારી ઉપર હાવી થઈ ગઈ. મને જેમ તેમ બોલવા માંડી. મને કહે છે કે તમે લોકો લુખ્ખા છો, તમે લોકો પૈસા વગરના છો, તમે લોકો લાલચુ છો. અરે જેમ તેમ મનમાં આવે એવું બોલવા માંડી બેટા. એટલે તમારી સામે બોલી? હા હા, મારી સામું બોલી. અને મને કહે છે કે તમારો દીકરો, એને તો કમાતા આવડતું જ નથી, અને તમારો વર એટલે કે મારો સસરો, એનામાં તો જરાય બુદ્ધિ નથી. બેટા, ઘરના દરેક વ્યક્તિને જેમ ફાવે એમ બોલતી હતી. આપણે બધા તો છોડ, બાને પણ જેમ તેમ બોલી છે.
હા અને તમે પાછું કાંઈ નહીં કીધું હોય. હા પણ શું કહું, મને બોલવા તો દેવી જોઈએ. હું બોલી, હું એના પર બોલી, પણ મને મારી કોઈ વાત એને સાંભળી નહીં. બધી વાતને એને જાણે મજાક સમજી અને ગમે તેમ સમજીને મગજ પરથી કાઢી જ નાખી. બેટા એને કહી દેજે કે એના બાપને ત્યાંથી 10 લાખ રૂપિયા લઈને આવે તારા આજે તો- business માટે. આજે તો આર રહી કે પાર, જે થવું હોય તે થાય. અને બીજી વાત, આ લગ્ન શા માટે કર્યા છે? એનો બાપો પૈસાવાળો છે, રૂપિયા આપણને આપે. હવે ઈ જ ન મળે તો લગ્ન હું કામના, ઈ હું કામની? એ વાત તો તારી સાચી છે. આપણને કરિયાવરમાં લાખો કરોડો રૂપિયા મળે એટલા માટે જ તો આપણે લગ્ન કરાવ્યા હતા. અને જો હજુ પણ રૂપિયા ન મળે તો શું કામનું? બેટા આજે એને દેખાડી દે કે અમે કોણ છીએ. હવે તમે કાંઈ ન બોલતા, હું જાઉં છું. અને આજે તો એનો વહીવટ કરી જ જાઉં. દામિની, દામિની, ઊભી થા. આ હા, હું શું સાંભળું છું? મને શું ખબર હોય કે તમે શું સાંભળ્યું? મમ્મીની સામે તું બોલી આજે. હા તો શું કરું? કેમ, તને ભાન નથી પડતી? ભાન નથી પડતી? તમે મને શું કામ કહો છો? તમે મમ્મીને પણ કહી શકો ને. તમને ખબર છે ને, મમ્મી વાતે ને વાતે ન બોલવાનું બોલી જાય છે મને. હે, મમ્મી વાતે ને વાતે ન બોલવાનું બોલે છે તો તું કઈ બાકી નથી રાખતી બોલવામાં? અરે હું મમ્મીને કાંઈ ના કહું ને તો પણ મમ્મી મને બોલે છે. મારે તો હંમેશા ચૂપ જ રહેવું હોય છે. હું એવું જ વિચારું છું કે મારે અને એમને ઝઘડો ના થાય, પણ મમ્મી ગમે તે રીઝન ગોતીને મારી સાથે ઝઘડો કરે છે. અચ્છા, ગમે તે રીઝન એક જ છે, જે તમારથી કોઈ દી પૂરું થયું નથી અને લગભગ લાગે છે કોઈ દી પૂરું થાય નહીં. શું? આ તારા બાપા કરિયાવરમાં કાંઈ દીધું નથી અને હવે કાંઈક માગીએ તો આપતા નથી. હો પ્લીઝ, કેટલી વાર હોય જ્યારે જોવો ત્યારે કરિયાવર કરિયાવર કરિયાવર. એક કામ કરો, તમે છે ને આ તમારા હાથે મને મારી નાખો. મારે નાખવાથી સોલ્યુશન મળી જતું હોત તો ક્યારની મારી નાખી હોત. સાંભળ, આ તારા બાપા પાસે 10 લાખ રૂપિયા માંગ્યા, એમાં તે ઝઘડો કર્યો મારી મમ્મી સાથે. અને ઝઘડો કર્યો તો કર્યો, મારી બાને, મારા પપ્પાને, આ બધાને તારે જેમ ફાવે એમ બોલવાનું. એમ? અરે મેં કોઈને કાંઈ નથી કીધું. મમ્મી તમને ખોટું બોલી રહ્યા છે. હે, શું કીધું? મમ્મી ખોટું બોલે છે એમ? હે, મમ્મી ખોટું બોલે છે? હું મમ્મી ખોટું બોલે છે? હે, મમ્મી ખોટું બોલે છે? હે, તારી આ જીભ છે ને બહુ ચાલવા મળી છે. અને હવે છે ને, સાંભળ, રોવાનું બંધ કર. ચૂપ, હાવ ચૂપ, ચૂપ. આ તારા છે ને પીલુડા પાડવાનું બંધ કર. અરે આ હું દેવેન, દેવેન, શું કામ ને આવું કરો છો મારી સાથે? ફક્ત ને ફક્ત પૈસા માટે. તમારા માટે માણસના જીવથી વધારે પૈસા છે. પૈસા પૈસા પૈસા, તને એવું લાગે છે કે પૈસા? મારે ધંધો કરવો છે અને એના માટે તારા બાપા પાસે 10 લાખ રૂપિયા માંગ્યો તો શું ખોટું કર્યું? ખોટું જ છે ને. મારા બાપના હકમાં નથી આવતું કે એમની ફરજમાં નથી આવતું કે તમને પૈસા આપે. તમે ખાલી ખોટાના પૈસા માંગી રહ્યા છો. અને વિચાર કરો કે ન કરે ને નારાયણ, તમારી બેન સાથે કોઈ આવું કરે તો તમને કેવું થાય? એ હું જોઈ લઈશ, મારી બેનનું હું જોઈ લઈશ. ઈ તારે નથી વહીવટ કરવાનો. અને તારો 10 લાખ રૂપિયો હું કઈ લઈને ભાગી નથી જવાનો. ધંધો કરીશ, કમાઈશ તો તારા બાપને પાછો આપી દઈશ. અરે પણ મારા બાપા પાસે પૈસા હોય તો તમને આપે ને. તું છે ને એમ નહીં માને. આ તારો જીભડો બહુ હાલે છે ને, તું એમ નહીં માને. નહીં. હપ! મમ્મી, હમું બોલતી હતી. રીચા, તું કેમ ચા લઈને આવી? વહુના હાથમાં મહેંદી મૂકી છે? ના ના, વહુના હાથમાં મહેંદી તો ત્યારે મૂકે ને બા, જ્યારે એના હાથ સહી સલામત હોય. એટલે તું કહેવા હું માગે છે? એટલે કહેવા હું એમ માંગુ છું બા કે વહુ બરાબર મેથી પાક ખાધો છે. શું વાત કરે છે?
હા, કાલે મારી સામે બહુ મોટો જીભડો કાઢ્યો હતો અને મને મન ફાવે ને એવું બોલતી હતી. પછી હું પણ ન છોડું ને, હું સીધી દેવેન પાસે ગઈ ને દેવેનને કહ્યું કે બેટા, આ તારી વહુનો જીભડો તો 20 ફૂટનો છે. અરે મને તો બોલે છે, બાને પણ બોલે છે, પપ્પાને પણ બોલે છે. પછી આપણો દેવેન એને છોડે? ન છોડે ને બા. બહુ મારી. હા, બહુ એટલે બરાબર મેથી પાક, સાલમ પાક, બધી જ પ્રકારના પાક એને આપી દીધા છે. એમ પણ આટલા સમયથી આપણે એને રાખીએ છીએ, ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ, તો ક્યારેક ક્યારેક આવા સારા સારા પાક પણ આપવા જરૂરી છે બા. હવે એ ગઈ છે એના પિયર. રીચા, એ પિયર ગઈ અને ત્યાં ફરિયાદ કરશે અને આ લોકો આપણને બોલવાને વઢવા આવશે તો? અરે ના આવે બા, તમે શું ડરો છો? એનો બાપ છે ને આમ હિંમતવાન, પણ આમ છે ને ડરપોક છે, ડરપોક. તમને શું લાગે છે એ આપણી વિરુદ્ધ મોઢું ખોલશે? અરે દેવેને એવો મેથી પાક આપ્યો છે કે આ નહીં, 7 જન્મ સુધી એની 7 પેઢીમાં કોઈ બોલી શકે એમ નથી બા. ના, પ્રિન્ટિંગ કરવાનું તો બાકી છે આ ઓર્ડર. કંઈ નહીં, આ ફરી પાછું દેવાંગ? આપી દઉં છું. અરે દામિની, તું આવ બેસ. એ આ શું થયું છે તારા ચહેરા ઉપર? અહીંયા અને આ શું છે આ બધું? કંઈ નહીં, આ હું કાલે પડી ગઈ હતી ને એટલે. અચ્છા, પડી ગઈ હોય અને વાગે ને એ નિશાન અલગ હોય. તું એ બધું છોડ ને. બોલ, કેવું ચાલે છે તારું કામ? મારું કામ તો બસ જેવું ચાલતું હતું એવું ચાલે છે, પણ મને લાગે છે કે તારા જીવનમાં કંઈ સરખું નથી ચાલી રહ્યું. શું કહું તને? તને મારી છે કોકે? કોણે મારી છે? કોણે મારી છે તને? જો હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું અને તને કંઈ પણ થયું હોય એ બહુ સારી રીતે સમજી શકું છું. કોણે મારી છે? કોણ હોય? મારો પતિ. એની સિવાય બીજું કોણ હાથ ઉપાડવાનું છે? એ દેવેને તારી ઉપર હાથ ઉપાડ્યો. હા. એ કેવો પતિ છે તારો, જે નથી તને સમજી રહ્યો, નથી પોતે કંઈ કામ ધંધો કરતો. તને ખબર છે આ વખતે મારવાનું રીઝન શું હતું? શું હતું? હર વખતની જેમ પૈસા. કમાલ છે, આ તારા સાસરિયામાં બધા લોકો એક જેવા જ લાગે છે. જ્યારે હોય ત્યારે પૈસાને લઈને તારા ઉપર મારે છે, તને ન બોલવાનું બોલે છે, તને ટોર્ચરિંગ કરે છે, અને તું છે કે આ બધું સહન કરી લે છે. તો શું કરું દેવાંગ? શું કરું? મારા બાપના ઘરે પાછી જતી રહું અને મારા બાપની ઇજ્જત આબરૂને તૂળધાણી કરી નાખું? કંઈ ના જાય ઇજ્જત અને આબરૂ. હું તો કહું છું પોલીસ કેસ ઠોકી દેવાય આવા લોકો ઉપર, એટલે એમને પણ ભાન થાય કે જે કરી રહ્યા છે ને બધું ખોટું કરી રહ્યા છે. કોઈને ભાન ના થાય, ઉલટાના સમાજમાં બધા વાતો કરે. જો દામિની, તું મને એક તરફ બેસ્ટ ફ્રેન્ડ સમજે છે અને બીજી તરફ એક મિત્ર મદદ કરે છે, તો એની મદદ લેવાની પણ ના પાડી રહી છે. જો મિત્ર તરીકે તારી મદદ કરી રહ્યો છું, મારી આ મદદની પાછળ મારો બીજો કોઈ જ હેતુ નથી. બસ જો મારી પાસે અત્યારે પાર્ટીનું પેમેન્ટ આવ્યું છે. હા, 15,000 રૂપિયા છે. દેવાંગ, તું સમજવાની કોશિશ કર. તું મને અત્યારે પૈસા આપીશ તો હું તને પાછા નહીં આપી શકું. તને શું લાગે છે આ રૂપિયા હું તને પાછા આપવાની ગણતરી આપી રહ્યો છું? અરે નહીં, આ તો હું મારા મિત્રની મદદ કરી રહ્યો છું. અને એક મિત્ર ક્યારેય પણ પોતે કરેલી મદદને
ફરી પાછી નથી માગતો. જો 15,000 રૂપિયા તું તારા ઘરે જઈને તારા પતિને આપજે અને એને કહે છે કે બીજા રૂપિયાની વ્યવસ્થા પણ તું બહુ ઝડપથી કરી લઈશ. જો હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આગળની બધી જ બાબતને તું મારા પર છોડી દે. હું રૂપિયાની કંઈક વ્યવસ્થા કરું છું. તેમાં તું જ્યાં સુધી આ લોકોની ડિમાન્ડ પૂરી કરતો રહીશ ને ત્યાં સુધી એ લોકોની ડિમાન્ડ વધતી જશે અને તું ક્યાં સુધી મને પૈસા આપીશ? મને પણ લાગે છે કે પૈસાના ભૂખ્યા લોકો આ રીતે નહીં માને અને યોગ્ય સમયે યોગ્ય પાઠ તો ભણાવવો જ પડશે. એટલે ચાલ હવે જરાય પણ ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. કોણ જાણે પણ દામિનીના સસરાવાળાની ભૂખ નથી મટતી. કંઈક તો ઉપાય કરવો જ પડશે. આ લોકો આમ સીધી રીતે સમજે એમાંના નથી અને હા દામિનીને પણ મારે સમજાવવી જ પડશે. એક મિનિટ ભાઈ, મણિનગર સોસાયટી ક્યાં આવી? મણિનગર જવું તમારે? હા મણિનગર. આ રસ્તો દેખાય છે? કયો? આ રસ્તો? હા, હા. આ રસ્તેથી સીધા તમે આમ જશો ને એટલે આગળ ગેટ પડશે, એની બાજુનો ગેટમાં મણિનગર. આગળના રસ્તેથી આમ ને ત્યાં. ઠીક છે, ગોતી લઈશ. ગોતી લો ગોતી લો. હા, તમે અહીંયા જ રહો છો કે? હા, પણ તમારે શું કામ છે? જો ખોટું નહીં લગાડતા, મારા પૂછવાનો મતલબ એટલા માટે થાય છે કે મારે મણિનગર બાજુ એક મકાન ભાડે રાખવું છે, તો એરિયો કેવો છે એમ, બીજું કંઈ નહીં. ભાડે રાખવું હોય તો એમાં એરિયા શું પૂછવાનું હોય? આપણે ભાડાનું મકાન મળવું જોઈએ ભાઈ, એવું મળે એટલે નથી. લઈ લેવાનું હોય. પણ આજુબાજુના લોકો, એરિયો, પછી શાક માર્કેટ અહીંયા આટલામાં ક્યાંય? જો શાક માર્કેટ છે ને એ મણિનગરનો ગેટ પડે કે નહીં હા. એની સામે સાઈડ જ ભરાય છે, બરાબર છે? અને આ શેરી ત્યાં 1 કિલોમીટર મણિનગરનો ગેટ છે અને બધું નજીક જ છે, એટલે આમ બહુ તમારે તકલીફ વાળું નથી, સમજ્યા તમે? તો ભાડે રાખવું ને હવે આટલી બધી મગજમારી ન કરવાનું હોય. જો મેન વાંધો એ છે કે મને થોડું ડ્રિંક લેવાની આદત છે, એટલે હા, એ મળશે? વાહ વાહ, હવે બરાબર વાત કરી લ્યો. તમે લ્યો છો? અરે ભાઈ, તો મેળ પડી ગયો. હે લ્યો છો ડ્રિંક? હા, પણ બધી એમ ધીરેથી બોલજો. હા, હું અહીં નજીક જ રહું છું એટલે હા, તો એની વ્યવસ્થા કંઈ થાય એવું ખરું? આપણે ખાલી ડ્રિંક નહીં ભાઈ, લાઈને ખેંચવી. અરે તો યાર તમે તો મારી કરતા આગળ નીકળેલા માણાઓ. તો પછી ખરેખર આ લાઈન ખેંચીએ એટલે પેલું આ વાઈટ ડ્રગ્સ કેવું પડે. હા, તમારી બોડી ફિટનેસ જોઈને લાગતું નથી કે તમે ડ્રગ્સ લેતા હશો. આમ રેગ્યુલર લો કે પછી ક્યારેક ક્યારેક? માલ જ્યાં સુધી હોય ત્યાં સુધી લીધા કરીએ એમ. ખરું કે મારું પણ એમ જ છે. કોઈક આપે તો લઈએ. હા, હા, તમે ક્યારેય લિક્વિડ ડ્રગ્સનું નામ સાંભળ્યું? લિક્વિડ ડ્રગ્સ? હા, જો કોઈને કહેતા નહીં, આપણા બંને વચ્ચેની વાત છે. આ લિક્વિડ ડ્રગ્સ છે, હમણાં જ માર્કેટમાં નવું લોન્ચ થયું છે. સાયક્લિન કંપનીનું છે. બાકી જોરદાર વસ્તુ. હા, એક વખત એક પારો ચડાવી દો એટલે જન્નત, સીધી જ જન્નત. મોંઘો છે ને પણ આ બહુ? ના ભાઈ ના, બહુ સસ્તું પડે આ તો. હે, હા. તો મને મળે? તમને તમારે જોઈએ છે? હા. મળે તો ખરું, પણ શું પણ? એકચ્યુઅલી હવે મેં થોડુંક તમને છે હમણાં હવે. એડ્રેસ નો આપ્યું? એડ્રેસ આપ્યું એ હેલ્પ જ કરી ને મેં તમારી. આ હા, નવું છે તો કઈ ડાયરેક્ટ થોડું ખરીદી લેવા હે. ટેસ્ટ કરવો હોય તો એક કામ કરીએ આપણે. હવે છે ને હું મણિનગરમાં રહું છું, તમે આ એરિયામાં રહો છો, તો પછી આપણે બંને છે ને પાર્ટનરશિપમાં લાવશું માલ. એ આઈડિયા સારો છે, લ્યો. આ પાર્ટનરશિપમાં લાવી અને લોકોને ચીપકાવશું.
અને મને લાગે છે તમને જોતા કે તમે માર્કેટિંગ બહુ સારું કરી શકશો. એટલે જો આમ તો હું હકીકતમાં અહીંયા માલ વેચવા માટે જ આવ્યો હતો. હા એટલે આ માર્કેટિંગ સ્ટ્રેટેજી જ છે. અરે પણ આ રીતે જ માર્કેટિંગ કરવાનું. આવા કોઈ વ્યક્તિઓ એમ લાગે કે તો એની પાસે જઈને આ બધું કહેવાનું, પણ તમારે ચાખવું છે ને. અરે લેવાનું કઈ રીતે ચાખવું. હોય? શીખવું છું ને ભાઈ, શીખવું છું. હા. જો ખાલી આટલું 2 ટીપા જેટલું જ અને આને કરો ઊંધું. તમે યાર રોજના કારીગર થઈને ભૂલો કરો છો. હા લિક્વિડ છે ને એટલે નવું છે મારા માટે. હા હવે આનો જે તમે ટ્રસ મારશો એ જે મજા આવશે એ તમને પહેલામાં નહીં આવે. જુઓ, એમ? અરે તરત જ 80 સેકન્ડે લાગુ. કેમ લાગે છે? થોડુંક અલગ લાગે છે. અલગ લિક્વિડ ફોર્મ છે ને, લિક્વિડમાં તો અલગ જ લાગે. મને લાગે છે આમ તરત જ અસર થાય છે. પણ તમે અહીંયા મણિનગર જ રહ્યો છો ને? હા મણિનગર. અરે મણિનગરમાં જ બહુ પૈસાની ભૂખ હતી ને તારે. હવે જો આ તારી પૈસાની ભૂખ કેવી રીતે કાઢવું છું. ચાલ બે ઉઠ. ચાલ ઉઠ હવે. દોસ્ત તું? હા હું. હા, મને બાંધવાનું કારણ? બાંધવાનું કારણ પૂછી રહ્યો છે તું? હા, તને શું લાગે છે તને અહીંયા બાંધીને અહીંયા જમાડવા માટે કે ખવડાવવા પીવડાવવા માટે લાવ્યો છું એમ? પહેલા મારી સાથે દોસ્તી કરવી, પછી ડ્રગ્સના બહાને મને કંઈક વસ્તુ સુંઘાડવી અને બેભાન કરવો, અને વળી પાછો મને અહીંયા લઈને કિડનેપ કરવો. આનું હું ખાસ કોઈ કારણ જાણી શકું છું? જાણી જ શકે ને. કિડનેપ થઈ ગયો છે તું તો પછી આ કારણ તો તું જાણી જ શકે ને. હા, પૈસા પૈસા જોઈતા છે મારે. અલે ચૂપ. તારી પાસે પૈસા માંગી રહ્યો છું, કિડનેપ કર્યો છે ને અહીંયા આવીને પાછો હસે છે. પૈસા જોઈએ છે. હા, તને ખબર છે મેં પણ એક મુર્ગી સાથે લગ્ન કર્યા છે અને હું એની પાસેથી પૈસાની જાહો જલાલી માંડું છું, અને તારે મારી પાસેથી પૈસા જોઈએ છે. તો પછી એક કામ કર, હે મુર્ગીને ફોન કર ને એને કહેજે તારું કિડનેપિંગ થયું છે. 10 લાખ રૂપિયા, મને 10 લાખ રૂપિયાની જોગવાઈ કરી આપે. શા માટે કરું? શા માટે કિડનેપ કર્યો છે એને હું ફોન કરું? લાગે છે તને તારો જીવ વાલો નથી. હા, નથી વાલો ને? એટલે તું મને મારી નાખીશ એમ? નહીં, તો મારી નહીં નાખું, પણ તને તડપાવીને અહીંયા ને અહીંયા પૂરો કરી નાખીશ. તો ભાઈ આ તું જે કહી રહ્યો છે ને એમાંનું તારાથી કાંઈ નહીં થાય. ઠીક છે, તને મારી પાસેથી છૂટી કોડી નહીં મળે. કઈ વાંધો નહીં, મારે જોઈતી પણ નથી. આમ પણ આ ઘર છે ને મારે એક્સ્ટ્રા છે. અહીંયા અને આગળ મારી ઓફિસ ચાલે છે. હા, કયા એરિયામાં છે, તું ક્યાં છો એ વિશે હું તને કંઈ જ નહીં કહું. હા, રૂમ બંધ રહે છે એટલે તું અહીંયા ને અહીંયા પડ્યો રહેજે, સડતો રહેજે, અને ખાવા તો શું, પીવા પાણી પણ નહીં આપું તને. અરે હું શું કહું, આ દેવેન સવારનો દેખાયો નથી નહીં? હા, હું પણ એ જ વિચાર કરતી હતી. લે બેટા,
દેવેન ક્યાં છે? હજી સુધી જાગ્યો નથી? ના મમ્મી, દેવેન તો કાલ રાતના ઘરે જ નથી આવ્યા. શું? હા, તમને લોકોને નથી ખબર? દેવેન રાતનો ઘરે નથી આવ્યો? તો તે અમને કોઈને જગાડ્યાય નહીં, અમને કોઈને કાંઈ કીધુંય નહીં. અરે પણ બા, હું કોને શું કહું? મને એમ કે હર વખતે તમને લોકોને કહીને જાય છે, તો આ વખતે પણ તમને જ કહીને ગયા છે. અને તમને ખબર છે ને, હું દેવેનને કાંઈ પૂછું તો તરત મારા પર ગુસ્સો કરે છે. અરે અમને તો કંઈ ખબર જ નથી. અને આ તું અત્યારે છે કે અમને કહે છે કે એ આવ્યા જ નથી એમ? અરે એમ તો મેં એને ફોન કરેલો, મોડી રાતે ફોન કર્યો તો મેં તો આવ્યો નહીં ઘરે. એનો ફોન સ્વિચ ઓફ આવતો એટલે મેં તો હવે આવી ગયો છે ને સ્વિચ ઓફ ફોન થઈ ગયો છે એટલે પછી મેં વળે કંઈ ચિંતા ન કરીને હું હોઈ ગયો. અરે પણ આ ક્યાં ગયો હશે? કેટલા વાગવા આવ્યા અને હજુ એને કંઈ ઠેકાણા નથી? તમે ફોન લગાડો તો. પણ મમ્મી, ફોન લગાવવાનો કોઈ અર્થ નથી. મેં હમણાં જ ફોન કર્યો હતો. ફોન સ્વિચ ઓફ આવે છે. હજી સ્વિચ ઓફ આવે છે? હા, ફોન તો સ્વિચ ઓફ જ આવે છે જી. તમે કહો છો તો એ વાત માનવી પડશે. પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ તો કરવી, એને કમ્પ્લેન તો કરવી, અને કોઈ જાણીતાને લઈ જાઉં સાથે તો પોલીસ વધારે ધ્યાન આપશે. હા, જાઓ અત્યારે જ જાઓ. આ ફોટાવાળા છોકરાને તમે ક્યાંય જોયો છે? એટલામાં ક્યાંય ના, છોકરા નથી. હું ભાઈ ખેતરથી આવેલો છું. અરે પણ કે સીમમાં કે ગમે ત્યાં તમે જોયો હોય તો જરીક યાદ કરો ને. નથી જોયું. બેન, તમે જોયો છે આ ફોટાવાળાને? ક્યાંય જોયો તમે? ના ભાઈ, ક્યાંય નથી જોયું. તો ક્યારની અહીંયા બેઠી છું, મેં જોયો જ નથી. ભગવાન, મારે એકનો એક દીકરો હતો ને મળતો નથી. હવે ઈ ક્યાં વયો ગયો છે? હું તો આમ સીમમાં થયેલું કોઈ ખેતરે મેં પદરે છે આમો નથી. કિડનેપર છો. ચૂપચાપ કોઈને કીધા વગર મારી પાછળ પાછળ ચાલ જાઓ. ચૂપચાપ ચાલ જાઓ, અવાજ નહીં કરતા. બેસી જાઓ પેલી કોર. જુઓ, ખોટો અવાજ નહીં કરતા. અહીંયા આજુબાજુમાં લોકો રહે છે. એ લોકોને ખબર પડી જશે કે તમે અહીંયા કિડનેપિંગની ડીલ માટે આવ્યા છો. અરે નહીં નહીં, હું કોઈને ખબર નહીં પડવા દઉં. પણ મને ખાલી એ કહો, મારો દીકરો તમારી પાસે છે? હાથ નહીં અડાડતા. નહીં અડાડો. હા, દૂર રહીને. હાથ નહીં જોડો. ચૂપચાપ બોલો, શું કહેવા માંગો છો? મારો દીકરો તમારી પાસે ઠીક છે ને? ઠીક છે, ઠાક છે અને જીવે છે હજી. હા, હું વાત કરો છો તમે? હા, જીવે છે, એના શ્વાસ ચાલુ છે. મન તો થતું હતું કે મારી નાખું સાલાને. હું પગે 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 પડું તમારા. તમે એવું કાંઈ કહ્યું છે ને, ખોટી આજીજી ન કરો અને જોરથી ન બોલાવો. પણ તમે મારી વાત તો સાંભળો. હોય તમે જરીક દયા કરો. મારા દીકરાએ તમારું હું બગાડ્યું છે? પૈસા પૈસા હું તમને આપી, પણ તમે મને મારો દીકરો પાછો આપી દો. કેટલા તમારે જોઈએ? લાખ, 2 લાખ, કેટલા જોઈએ તમારે? બોલો. લાખ, 2 લાખ? લાખ 2 લાખનો સમય છે. 10 લાખ રૂપિયા. તમારા દીકરાની કિંમત છે 10 લાખ રૂપિયા. પણ 10 લાખ રૂપિયા તો તમને તો ખબર છે મારી પરિસ્થિતિ કેવી છે. અમારે કાંઈ એટલી બધી આવકે નથી, તો અમે એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢી શકવી? કંઈ વાંધો નહીં, નહીં કાઢતા. મને ક્યાં કંઈ વાંધો છે? તમારો દીકરો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. ભલે. નહીં 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 નહીં, જો થોડોક સમય આપો તમે મને. હું બધું તમને આપી દઈ રૂપિયા તમને, અને થોડાક ઓછા કરો તમે. 5 લાખ રૂપિયા હું આડાવડા કરીને તમને આપી દઈ. હું અહીંયા શાકભાજી વેચવા માટે નથી આવ્યો. તમારા દીકરાના જીવનની ડીલ કરવા માટે આવ્યા છો. 1 પણ રૂપિયો ઓછો નહીં થાય. અને હવે જો 1 પણ શબ્દ બોલ્યા છો તો લાખ રૂપિયા તમારા પ્રત્યેક શબ્દના વધતા જશે. સારું સારું. 10 લાખ રૂપિયા. 10-12 દિવસનો સમય આપો. અરે 10-12 દિવસ નહીં, હું તો કહું છું 10 મહિના લઈ લો, 1 વર્ષ રાખો. શાંતિથી આપજો ને રૂપિયા. મને કોઈ વાંધો નથી. તમારો દીકરો નથી જમતો, હું તો એને રોજ જમાડું છું. બિચારો ભાનમાં આવે તો જમે ને. વોટ્સઅપ ઉપર મારો મેસેજ આવે એટલે તરત જ રિપ્લાય આપીને આ ડીલને ડન કરી નાખજો. તો જ તમારો દીકરો જીવતો રહેશે, નકર
હે ભગવાન ભલું કરજે બધાનું. એવું નહીં કરતા. ચાલો હવે મારો સમય થઈ ગયો છે, હું નીકળું છું. નંબર છે તમારી પાસે? હા બધું છે, તમારો દીકરો મને આપી દેશે નંબર. હા પણ એ આવ નરેશ આવ. શું થયું? કઈ કઈ હતો પતો મળ્યો આપણા દેવેનનો? અરે કેમ આટલો ઉદાસ? ઉદાસ જ હોઉં ને, વાત જ એવી છે. શું થયું? હું બધાને પૂછતો હતો મોબાઈલમાં આપણા દેવેનનો ફોટો જોઈને બધાને કહેતો હતો આ છોકરાને જોયો, આ જોયો, કોઈએ ન જોયો. ત્યાં અચાનક એક કોઈ અજાણ્યો ભાઈ મારી પાસે આવ્યો અને કે મારી સાથે ચાલો, હું કિડનેપર છું. એણે એવું કીધું? હા, અને મને બોલવાની બધી ના પાડી કે મારી સામે હાથે નહીં જોડતા, આપણો દીકરો એના કબજામાં છે અને જો તમે જરીકે મોટા અવાજેથી બોલ્યા તો ત્યાં તમારો દીકરો કપાઈ જાય. શું શું વાત કરો છો તમે? મેં કીધું તું ને બા કે મને કંઈક ખોટો અંદેશો આવી રહ્યો છે, મારા દીકરા સાથે કંઈક ખોટું બની ગયું છે. જોયું ને બા, એનું અપહરણ થઈ ગયું. એને 10 લાખની માગણી કરી મારી પાસે. 10 લાખ એ ક્યાંથી કાઢવા? 10 લાખ? 10 લાખ? 10 લાખ રૂપિયા. તમે તમે ચિંતા નહીં કરો, એને 10 લાખ રૂપિયા આપી દો, પણ મારા દેવેનને લઈ આવો બસ. મારે બીજું કંઈ નથી જોઈતું, મને મારો દીકરો ઘરમાં જોઈએ છે. રીચા, દીકરો બધાયને જોઈએ છે, પણ આ નરેશ 10 લાખ કાઢશે અરે આપણે ક્યાંથી? ક્યાં કઈ કામે જ આવી છે? મારા તો હાથ પગ ધ્રુજવા આ માંડ્યા છે. દામિનીનો બાપો આપે આપણે ખાવી છે, એમાં આપણે ક્યાં કોઈ કામે જ આવી છે? આપણી પાસે 10 લાખ રૂપિયા હોય તો ચિંતા નહીં કરો ને, આ દામિનીનો બાપ જ દેવેનના અપહરણના રૂપિયા પણ આપશે. તમને શું લાગે છે કે નહીં આપે? આપશે. મારા મગજમાં એક આઈડિયા આવ્યો. એટલે આવા વખતે તને આઈડિયા આવે? હા બા, આવે. અને મારો આઈડિયા તમે બંને સાંભળશો ને તો તમે બંને ખુશ થઈ જશો. ના તું જો કેટલી ખુશ છે. શું છે કે ને જટ. બા, મને એવો આઈડિયા આવ્યો કે દેવેનના કિડનેપરે આપણી પાસે 10 લાખ રૂપિયા માંગ્યા. એ વાત આપણને 3ને ખબર છે, બીજા કોઈને નહીં. તો એટલે હું દામિની પાસે જાઉં અને 10 નહીં પણ 20 માંગુ. 20? 20 લાખ સમજાણું? હા, 20 લાખ. હા, મારી વાત સમજાય છે તમને લોકોને? એટલે 10ની જગ્યાએ 20 લાખ રૂપિયા મળશે. 10 લાખ તમે કિડનેપરને આપી દેજો એટલે આપણો દીકરો છૂટી જશે અને 10 લાખ રૂપિયા બા આપણે બેંકમાં નાખી દઈશું. સમજી ગયા? રીચા, આવા સમયે પણ તારા મગજમાં આવા આઈડિયાઝ આવે છે ક્યાંથી? અરે બા, શૈતાન દિમાગ હે, કુછ ભી આ સકતા હે. નહીં તો હવે તું દામિનીને વાત જ કરી દે. હા. એને ભીં દઈને પહેલા કર કરજે, હાથ જોડજે. તમે ચિંતા નહીં કરો, એક્ટિંગ તો મને બહુ સારી આવડે છે. દામિની બેટા, હા મમ્મી, શું થયું? મને બહુ ગભરામણ થાય છે, બહુ ચિંતા થાય છે. મમ્મી, પહેલાં તમે શાંત થઈ જાઓ. શાંત થઈને મને કહો કે શું થયું? કાંઈ ટેન્શન છે? અરે ટેન્શન એટલે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પણ શું થયું મમ્મી? વિગતવાર કોને મને? બેટા, તારા સસરા ગયા હતા, બહાર ખબર પડી કે આપણા દેવેનનું બોલો ને મમ્મી. આપણા દેવેનનું અપહરણ થયું છે. અપહરણ? હા. પણ મમ્મી, હવે શું કરીશું? હવે શું બેટા, મારા દેવેનનું અપહરણ થયું છે અને એને ખબર છે તને ખંડણીમાં કેટલા રૂપિયા માંગ્યા? કેટલા? બેટા શું કહું તને? બોલો ને મમ્મી, સસ્પેન્સ ના વધારો. ઓલરેડી ટેન્શન થઈ રહ્યું છે મને. બેટા, એને ખંડણીમાં 20 લાખ રૂપિયા માંગ્યા. 20 લાખ રૂપિયા? હા, અને કહ્યું કે જો તમે 20 લાખ રૂપિયા સમયસર નહીં આપો ને તો તમારા દીકરાને જીવથી ગુમાવશો. અને એમ પણ કહ્યું કે
જો તમને તમારો દીકરો સહી સલામત જોઈતો હોય ને તો 20 લાખ આપી દો. મને સમજાતું નથી કે આટલા બધા રૂપિયા અમે લાવીએ ક્યાંથી. મમ્મી પહેલા શાંત થઈ જાઓ. શાંત દિમાગે વિચારશું ને તો કોઈને કોઈ રસ્તો નીકળી આવશે. પણ હવે અત્યારે મેઇન સવાલ એ છે કે 20 લાખ રૂપિયા આપણે લાવશું ક્યાંથી? હા કોણ મદદ કરશે? દામિની, જો અત્યારે બેટા તું જ અમારો આધાર છે. તારા સિવાય અમારું કોઈ નથી. મમ્મી. પ્લીઝ પ્લીઝ તું એક કામ કર. મમ્મી આમાં હું શું કરી શકું? તું જ કરી શકે બેટા, તું જ કરી શકે. તારા સિવાય આ કામ કોઈ નહીં કરી શકે. દામિની, એક કામ કર ને, તારા પપ્પા પાસે જા અને એમને કે 20 લાખ રૂપિયા આપે. બેટા જો મારો દેવેન નહીં બચે તો. મમ્મી આ કેવી વાત કરો છો તમે? મારા પપ્પા કોઈ બહુ મોટા શેઠ નથી કે તમે એમ કહો કે 20 લાખ રૂપિયા આપો અને મેં આપી દે. મમ્મી મારા પપ્પાથી તો 20,000 રૂપિયા નથી થાય એમ. એક વખત તારા પપ્પાને વાત કર. મને વિશ્વાસ છે કે તારા પપ્પા આકાશ પાતાળ એક કરીને પણ તને રૂપિયા આપશે. કારણ કે એમના માટે એમની દીકરીના જીવતરનો સવાલ છે, એમના જમાઈનો સવાલ છે. બેટા કર ને પ્લીઝ. મમ્મી હું પ્રયત્ન કરી શકું પણ ખાતરી ના આપી શકું કે 20 લાખ રૂપિયા મારા પપ્પા મને આપશે જ. પ્રયત્ન નહીં, ક્યારની હું તને પ્રેમથી સમજાવું છું પણ તું સમજવા જ રાજી નથી. પ્રયત્ન નહીં, તારે મને ખાતરી આપવી પડશે અને તારે 20 લાખ રૂપિયા લઈને આવવું જ પડશે. અને સાંભળી લે, જા 20 લાખ રૂપિયા હોય ને તો જ ઘરમાં આવજે, નહીતર પગ નહીં મૂકતી. ચલ જા. તારા પતિને કિડનેપ કરનાર બીજું કોઈ નહીં પણ હું જ છું. પાગલ થઈ ગયો છે તું? હા કેવી વાત કરે છે? દેવેનને કિડનેપ કરીને તને શું મળવાનું છે? કંઈ નહીં, મને કંઈ નહીં મળે પણ તને તો મળશે ને. આમ પણ એ લોકો તને આટલી હદે ટોર્ચર કરી રહ્યા હતા, એમને ક્યારેક તો કોઈએ પણ સબક તો શીખવવો પડશે ને. તું છે ને આ બધી વાત રહેવા દે અને જા અને દેવેનને લઈને આવ. નહીં, હું દેવેનને છોડવા નથી માંગતો. એ લોકો તારી પાસે 10 લાખ રૂપિયા માંગતા હતા ને. એક કામ કર, હું તને તારા જીવનભરની ઉપાધિમાંથી મુક્ત કરાવી દઈશ. તારે એક કામ કરવાનું છે. આ 10 લાખ રૂપિયા હું એમની પાસેથી માગી રહ્યો છું. એક મિનિટ, મારી પાસેથી કેટલા માંગ્યા તે? 10 લાખ રૂપિયા. મેં આજે જ ફોન કર્યો હતો અને તારા સસરાને અહીંયા બોલાવ્યા હતા. એમની સાથે વાત કરી કે 10 લાખ રૂપિયા આપશો તો જ હું દેવેનને છૂટો કરીશ. એટલે 10 લાખ રૂપિયાની વાત થઈ હતી. જો તારે 10 લાખ રૂપિયા મારી પાસેથી લેવાના છે, એ ઘરે આપવાના છે. ઘરે આપીને જે 10 લાખ રૂપિયા એ લોકો મને આપશે એટલે મારા રૂપિયા મારી પાસે આવી જશે અને દેવેન છૂટી જશે. પણ તું વાત સમજતો નથી. કેમ, શું થયું છે આમાં? 10 લાખ રૂપિયા નહીં 20 લાખ રૂપિયા માંગ્યા છે. શું વાત કરે છે તું? હા, મેં 10 લાખ રૂપિયા જ માંગ્યા છે. અરે ઘરેથી મને સાફ સાફ કીધું છે કે કિડનેપરે 20 લાખ રૂપિયાની માંગણી કરી છે. કમાલ છે યાર. આ બધી શું ગડબડ થઈ રહી છે? તારા સાસરિયાના લોકો ડબલ ગેમ રમી રહ્યા છે. ડબલ ગેમ? હા, મતલબ એમ કે મેં તો 10 લાખ રૂપિયા જ માંગ્યા હતા અને હા તારા સાસુ અને સસરાએ 20 લાખ રૂપિયા કરી નાખ્યા, જેથી કરીને તું 20 લાખ રૂપિયા ઘરેથી લાવે અને 10 લાખ રૂપિયા વધારાના એ લોકો પોતાની પાસે રાખી લે. પોતાનો દીકરો છૂટી જાય અને બીજા 10 લાખ રૂપિયાનો ધંધો પણ થઈ જાય. કેવા મતલબી લોકો છે આ? પોતાના દીકરાને પણ બક્ષતા નથી. પોતાનો દીકરો કિડનેપ થઈ ગયો છે અને એ લોકોને બસ પૈસાની પડી છે. હવે શું લાગે છે તને? મેં જે કર્યું એ ખોટું કર્યું છે? અરે જે મા બાપ પોતાના દીકરા ઉપર પણ ધંધો કરી શકતા હોય એ મા બાપ તારી સાથે શું સારું વર્તન કરવાના? સાચી વાત છે તારી. એમ જે મા બાપ એના દીકરાના ના થયા એ મારા શું થવાના? ઠીક છે. હવે જો મારી વાત સાંભળ. આગળનો પ્લાન હું તને કહું છું, ધ્યાન રાખજે. તારે આમ જ કરવાનું છે. ઠીક છે, અત્યારે હું જાઉં છું. હા.
કહેવાય. હા, તારા ઘરના લોકોએ તારો અવાજ સાંભળીને રૂપિયાની વ્યવસ્થા તરત જ કરી આપી. કહેતો હતો ને તને, જો પહેલા તે તારા પપ્પા સાથે વાત કરી લીધી હોત ને તો આટલી બધી તકલીફ ના સહન કરવી પડે. પણ ચાલ, જે થયું તે મારે શું, મારે તો મારા રૂપિયા સાથે લેવા દેવા હતા ને. મને મારા રૂપિયા મળી ગયા છે, એ પણ પૂરેપૂરા 10 લાખ. હા, કોણ આપે? આ તારી પત્ની, જે દર વખતે તને રૂપિયા આપતી હતી ને, એ જ પત્ની બિચારીને તારી ઉપર દયા આવી ગયો છે અને 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને આવી છે. આ બહાર જ ઊભી છે મારી ઓફિસમાં. હા, તો આજે ઘરે જવાનો દિવસ આવી ગયો છે. આ ચિંગુરદાર, ચાલ હવે તારી સાથે વધારે સમય નથી બગાડવો. મારે તો મારા રૂપિયા ભલા અને મારું કામ ભલું. તો બહાર નીકળીને કોઈ પણ જાતની હોશિયારી કરવાની કોશિશ નહીં કરતો, સમજી ગયો ને? રાજો, આ ચાકુ સગું નહીં થાય કોઈનું. હા, સીધો જ લીટો અને તું ઉપર. હા, ચાલ મદદ કરાવ. હવે હાથ ખુલી ગયો છે તારો. ચાલ. ઉઠ. કેવું લાગે છે? હા, પૈસા, મને પૈસા જોઈએ બસ. પૈસો જ મારો પરમેશ્વર છે. હા, મળી ગયા ને? પણ બહુ શરમની વાત કહેવાય. આ પત્ની પાસેથી રૂપિયા લઈને ભીખ માંગવી એના કરતા તો આટલી માં પાણી લઈને મરી જવાય. આ તારી જેવો ના મરદને ક્યારે જોયો નથી. ખરેખર બહુ દયા આવે છે મને તારી, બહુ દયા આવે. પણ હવે શું, મને પૈસા જોઈતા હતા, એ પૈસા મળી ગયા છે. ચાલ ચૂપચાપ ચાલ. મમ્મી, દેવેન, દેવેન, બેસ બેટા. દેવેન, દેવેન, તારી હાલત તો બહુ ગંભીર લાગે છે. મમ્મી, એ બધું છોડો. બોલ બેટા. આ પેલાને પૈસા કોણે આપ્યા? એ જેણે આપ્યા એણે. તું અત્યારે કાંઈ નહીં બોલ, બસ તું શાંતિથી સૂઈ રહે. બા, એની હાલત તો જો. પણ જેણે આપ્યા હોય એણે નહીં, પૈસા મેં આપ્યા છે. તે આપ્યા? પણ કેવી રીતે? અને તું પૈસા ક્યારે આપીને આવી? અમને કઈ ખબર પણ નહીં પડી. બોલ ને. હે બધું છોડો ને, કારણ કે હા પૈસાની માંગણી તો તમે લોકોએ મારી પાસે જ કરી હતી ને. તમે લોકોએ જ કીધું હતું કે જા તારા બાપ પાસે, એને કે તમારા જમાઈને કોઈએ કિડનેપ કરી લીધો છે, પૈસા આપે. હા, અમે માંગણી કરી હતી, પણ અમે તને એમ કહ્યું હતું કે તું રૂપિયા અમને આપજે, અમે આને જેને કિડનેપ કર્યો એને આપીશું. પણ તું ક્યારે પહોંચી ગઈ અને ક્યારે રૂપિયા આપ્યા? અને મમ્મી, તમારો દીકરો ઘરે આવી ગયો એ મોટી વાત છે કે મેં ડાયરેક્ટ પૈસા આપી દીધા એ મોટી વાત છે? અને હું તમને પૈસા આપું કે ડાયરેક્ટ કિડનેપરને આપું, શું ફરક પડે? અરે ફરક સાચી વાત છે દામિનીની. પૈસા આપ્યા ને મને છોડાવી લીધો એ જ બહુ મોટી વાત છે. મમ્મી, હા, બેટા તારી વાત સાચી છે, પણ મમ્મી, કિડનેપરને કેટલા રૂપિયા આપ્યા? તમે બોલો ને, માંગણી કેટલાની હતી? 20ની. 20ની માંગણી હતી ને? દેવેન, તમને ખબર છે આ તમારા મમ્મીએ તમારા માટે પણ પૈસાનો સોદો કર્યો છે. મમ્મી,
કિડનેપરે 20 નહીં 10 લાખ માંગ્યા હતા. હા 10. તો પછી આ 10 લાખ રૂપિયા બીજા શેના? અરે અમને સાંભળવામાં ભૂલ થઈ હશે. અમારી ભૂલ થઈ ગઈ. 10 20 20 10 બેટા તું ઘરેથી જતો રહ્યો એટલે અમારા તો હાથ ટાંટિયા ઢીલા થઈ ગયા હતા. વાહ મમ્મી વાહ. ના ના રીચા સાચું જ કહે છે. એણે 10 કીધું હશે ને રીચાએ છે ને આ તડફડીમાં બધું 20 સાંભળ્યું હશે. દેવેન, બાપ પણ એની સાથે મળી ગયા નહીં. હા, તમારો વેમ હતો કે આખું ફેમિલી તમારું છે, પણ આ ઘરમાં છે ને કોઈ એકબીજાનું છે જ નહીં. બધાને બસ પૈસા પૈસા ને પૈસા. બધાની માટે પૈસો જ પરમેશ્વર છે. અને તમને બચાવવા માટે પણ એ લોકોએ 10 લાખ રૂપિયા વધારી દીધા. કિડનેપરની માંગણી ફક્ત 10 લાખ રૂપિયાની હતી, પણ આ લોકોએ મને 20 લાખ રૂપિયા કીધા. એવું વિચાર્યું કે 10 લાખ રૂપિયા વચ્ચે ને આપણે લોકો રાખીશું. એ ના 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 એવું કાંઈ નહોતું હો. વચ્ચે સાંભળ, હવે બધું સાંભળ. આજે છે ને 2 વર્ષ પહેલાં ઓલા લાલાનું કિડનેપિંગ થઈ ગયું હતું ને, તો કિડનેપરે એની પાસે 10 લાખ માંગ્યા હતા. આ લોકોને 10 લાખ આપવા થોડીક વાર લાગી ને, તો ઓલાનો પાછો ફોન આવીને કે હવે 10 નહીં હવે 15 જ જોઈએ. એટલે છે ને બસ વાહ વાહ વાહ, બહુ સરસ નાટક કરી રહ્યા હતા તમે લોકો, નહીં? આ દેવેનને કિડનેપ કરનાર કિડનેપર જ છું. હા દેવેનની અને તમારા લોકોની નજરમાં કિડનેપર, અને દામિનીની નજરમાં એક એનો મિત્ર, એનો મદદ કરનાર મિત્ર. હા, જે કંઈ પણ થયું હતું એ બધું નાટક હતું. અમે એ જ જોવા માંગતા હતા કે હા તમારા મા બાપ એ તમારી કેટલી નીચી કક્ષા સુધી જઈ શકે છે. મેં તો માત્ર 10 લાખ રૂપિયા માંગ્યા હતા. તમે પણ ત્યાં હાજર હતા ને? એમ છતાં પણ તમારા મમ્મીએ દામિની પાસેથી 20 લાખ રૂપિયાની રકમ માંગી. હા, તમારું એ જ ફેમિલી છે જેના માટે તમે મને મારતા હતા, હંમેશા મને સંભળાવતા હતા. દામિની મને માફ કરી દે. મને નહોતી ખબર કે પૈસાની લાલચમાં અને આ બધાની આટલી બધી લાલચમાં હું આટલો બધો હું નીચે વયો જઈશ. દેવેન, તમે બહુ લેટ કરી દીધું. માફી માંગવામાં મોડા પડ્યા. હવે હું આ ઘર મૂકીને, તમને લોકોને મૂકીને હર હંમેશ માટે મારા પપ્પાના ઘરે જઈ રહી છું. ના દામિની, એવું ના કર. એવું જ કરીશ. તમને તો તમારા ફેમિલી આવું કર્યું ત્યારે તમને અફસોસ થયો ને, ત્યારે તમને સમજાણું. બાકી તો મારી આખી જિંદગીને તમે નરક બનાવી જ દીધી હતી ને. તમે લોકો સુધરે એમ હતા નહીં. જે હોય તે હું છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ. સિગ્નેચર કરીને મને મોકલી દેજો. પ્લીઝ દામિની, પ્લીઝ મારી વાત